યાત્રાધામ ઠાકોરમાં પોષી પૂનમમાં કાળિયા ઠાકોરના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। ડાકોરમાં વહેલી સવારે 5:15 વાગ્યા મંગળ આરતીમાં 1,50,000 ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। શ્રીજીને શિયાળામાં ઠંડીનો અહેસાસ ન થાય તે માટે ચાંદીની સગડીમાં કોલસા પ્રજ્વલિત કરાયા, લાખો રૂપિયાની શાલ તેમજ લાખો રૂપિયાના વસ્ત્રો પણ પરિધાન કરાયા। ભાવિક ભક્તોને દર્શનનો વધુ લાભ મળે તે માટે દર્શનનો સમય પણ ટેમ્પલ કમિટી દ્વારા વધારવામાં આવ્યો છે। મારું નામ જાનકી છે। હું વડોદરાથી દર્શન કરવા માટે આવી છું। આજે બહુ મોટી પોષી પૂનમ છે। મને આનંદ છે કે આજે નવા વર્ષમાં બી લોકો પાર્ટી અને બીજે બધે બહાર ફરવાની જગ્યા પર આવા ડાકોર જેવા આપણા સનાતન ધર્મમાં આવીને આટલા સરસ દર્શન થાય છે અને આટલી બધી પબ્લિકને આનંદ થાય છે કે આવા કળયુગના બી લોકો આવી રીતે ઠાકોરજીના દર્શન કરવા માટે આવે છે અને આટલો બધો સનાતન ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે। માટે મને ખૂબ ખૂબ આનંદ થઈ રહી છે। ખાસ કરીને આપણી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે અને રાજા રણછોડજીના દર્શન કરવા આવ્યા છો। હવે આપની શું કામગીરી રહેશે? ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ અને કેન્દ્રના નેતૃત્વ અને ગુજરાતના નેતૃત્વ જે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષની જે મને જવાબદારી આપી છે, ત્યારે હું આજે ભગવાન શ્રી કૃષ્ણ ડાકોરના ઠાકોરના દર્શન કરવા આવ્યો છું। ત્યારે એક ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે એક નાના કાર્યકર્તાને આવડી મોટી જવાબદારી આપી અને ભારતીય જનતા પાર્ટીને હું ગુજરાત પ્રદેશનો અને કેન્દ્ર નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભગવાન ડાકોરના ઠાકોરના રણછોડરાયના દર્શન કરી અને ગુજરાતભરની અંદર દરેક સમાજના સાથે લઈ અને જે કાંઈ ભારતીય જનતા પાર્ટી અને દરેક સમાજના સૌ સાથે કાર્યકર્તાઓને અને સૌને સાથે લઈ અને દરેક સમાજને મળવાનું થાય અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ બહોળો પ્રચાર થાય અને પાર્ટીની સાથે દરેક સમાજ જોડાય એ રીતના મારા પ્રયત્નો હશે। અને જે મને જવાબદારી આપી છે, હાલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે આખા ગુજરાતની અંદર હું પ્રવાસ કરી અને દરેક સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાના પ્રયત્ન કરીશ અને ડાકોરના ઠાકોરને દર્શન કરી અને ખૂબ આનંદની લાગણી અનુભવું કે મને જે જવાબદારી સોંપી તેને પરિપૂર્ણ થાય એવા ભગવાન રણછોડરાયને હું પ્રાર્થના કરું છું। આશીર્વાદમાં તમને શું અનુભૂતિ થઈ છે રાજા રણછોડની? આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।